સુરત જિલ્લાના રેડ એલર્ટ વચ્ચે સતત વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા માર્ગો જળમાર્ગોમાં ફેરવાઈ ગયા છે, જ્યારે ગાંધી બજાર વિસ્તારમાં દુકાનો પણ વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ભારે વરસાદને પગલે ભરૂચ તાલુકાની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ભરૂચ, અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ છે। અવિરત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભરૂચના ફુરજા ચાર રસ્તા, ગાંધી બજાર, ફાટા તળાવ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। ગાંધી બજાર વિસ્તારમાં વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓને પોતાના વેપાર ધંધા બંધ કરવાની ફરજ પડી હતી। હાલમાં ભરૂચમાં અવિરત પડી રહેલા વરસાદ તેમજ મોસમ વિભાગની જે પણ આગાહી છે તેને ધ્યાનપૂર્વક સાંભળી તમામ સૂચનોનું પાલન કરવું। ભરૂચ વહીવટીતંત્ર તેમજ ભરૂચ જિલ્લા ફાયર બ્રિગેડ આપની સેવામાં તત્પર છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ, કોઈ પણ જગ્યાએ ઝાડ પડવું, મકાન પડવું, કોઈ પણ જગ્યાએ વોટર લોગિંગમાં ગાડી ફસાવી અથવા કોઈ માણસ ફસાય, કોઈ પશુ પક્ષી કોઈ પણ ને ઈજા અથવા તો કોઈ ફસાય તો તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ પર જાણ કરવી। ફાયર કંટ્રોલ રૂમ નંબર 101 પર આપ કોલ કરશો, આપની સેવામાં તાત્કાલિક હાજર થવા અમારી ટીમ તત્પર છે। હાલ મોસમ વિભાગમાં ભરૂચ જિલ્લા માટે ભારે વરસાદની આગાહી છે, જેના કારણે અગમચેતીના ભાગરૂપે હાલ અમે જૂના ભરૂચમાં ચીફ ઓફિસર શ્રી અને સ્થાનિક નગરસેવક સાથે ફરી રહ્યા છીએ। આથી જાહેર જનતાને અપીલ છે કે કામ વગર જરૂરી બહાર ના નીકળવું અને જરૂર જણાય તો જ બહાર નીકળવું અને તંત્ર તરફથી જે પણ કંઈ મેસેજ આવે એ સૂચનાનું પાલન કરવું અને તંત્ર સતત એલર્ટ મોડ પર છે અને તરત મદદ સ્વરૂપે પહોંચશે આપની પાસે। આપણા રહેવાનું છે નહીં, એમાં આ ગાંધી બજારમાં દુકાન છે આપણી। દર વર્ષે આ નવું એમનો ગટરો બનાવી છે તો દુકાનમાં પાણી ભરાઈ જ જાય છે। આ કાયમ અમારે નુકસાન વેઠવું જ પડે છે, દર વર્ષે જ નુકસાન વેઠવું પડે છે। ચાર રસ્તા પર તમારા ગાંધી બજાર સીધા લગભગ 70-80 ઉપર છે, પણ વધારે છે, પણ ઓછી નહીં આવ્યો। દુકાનો પાણી ભરાઈ જ જાય, આખી આ રસ્તો આખો પાણી ભરાઈ જાય, તે જ રસ્તો મેન રસ્તો છે ને મેન બજાર છે ને મેન રસ્તા પર પાણી દુકાનો ભરાઈ જાય છે। ના લોકોએ કામ કર્યું છે પણ તો પણ આ પાણી ભરાઈ જાય છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।